વડોદરા મેયર પિંકીબેન સોનીએ કરી ઉત્તરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી પિંકીબેને ઉજવણી કરી છે। ગરબાના તાલે પિંકીબેન ઝૂમ્યા હતા। ધાબા પર ઊંધિયું જલેબી ચીકીની પણ લિચ્છત માણી હતી। મેયર પિંકીબેન સાથે તેમના પતિ પણ ગરબે ઘૂમ્યા। આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે સમગ્ર વડોદરા શહેરની કમાન જેમના હાથમાં છે એવા મેયર પિંકીબેન સોની જે છે તેઓ પતંગ ઉત્સવ જે છે તે મન મૂકીને ઉજવી રહ્યા છે અને જોઈ શકાય છે કે વડોદરા શહેરના મેયર જે પિંકીબેન સોની છે તેઓ પોતાના પરિવાર સાથે જે પતંગ ચગાવી રહ્યા છે અને આજનો જે તહેવાર છે તેની મજા માણી રહ્યા છે। પિંકીબેન સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો? આજે ઉત્તરાયણ છે, પરિવાર સાથે આમ તો તમને એટલો સમય મળતો નહીં હોય, પરંતુ તહેવારમાં ભેગા થયા છો, પતંગ ચગાવી રહ્યા છો, કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો? ચોક્કસ ભારતીય સંસ્કૃતિ ને પરંપરા અનુસાર જે પણ આપણા તહેવારો છે કહી શકાય કે સૌને એકમેકને મળી હળી મળી અને તહેવારોની મજા લેવામાં આવતી હોય છે। ત્યારે પતંગ અને દોરીનું જે એકબીજાનું કોમ્બિનેશન છે કહી શકાય કે પતંગ અને દોરીના સંપથી પતંગ ઉચ્ચ શિખરોને ઉચ્ચ આસમાનમાં સ્થાન પ્રાપ્ત કરે છે। એવી જ રીતે સમાજ એકબીજાથી જોડાયેલો છે, પછી એ પરિવાર હોય, મિત્રો હોય, સ્નેહીઓ હોય કે આસ પડોશમાં રહેતા આપણા પાડોશીઓ હોય, એકમેકના સ્નેહની રંગોળીથી બનતો આ સમાજ ભારતીય પરંપરાના સાંસ્કૃતિક મહત્વ એવા દરેક પર્વની ઉજવણી કરતા હોય છે। ત્યારે આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે મને પણ મારા પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળી। ખરેખર ખૂબ ખુશીનો મારા માટે દિવસ છે અને અમે લગભગ દર વખતે એકબીજાના ઘરે આવી રીતે જઈ અને એક સાથે મળીને આ તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ। આ ઉત્તરાયણની પતંગની વાત થઈ, રાજકીય પતંગમાં પવન કઈ દિશામાં રહેશે અને બીજેપીની પતંગ કેટલી ઉપર જશે? બીજેપીની પતંગ તો ચોક્કસ ઉપર જ છે। એનું સ્થાન આસમાનમાં સ્થિર અને ઊંચું છે અને રહેશે। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના છેક છેવાડાના માનવી સુધી પહોંચી અને લોકોની સેવા કરવાના યજ્ઞમાં જ્યારે સૌ સાથે મળી અને પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એટલે ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓ દ્વારા વણથંભી વણઝાર રચી અને લોકોને મદદ કરવા તત્પર રહેતા પ્રત્યેક કાર્યકર્તાની પાર્ટી એટલે કહી શકાય કે અને હમણાં તો જુઓ તો નળથી જળની ગેરંટી હોય કે શિક્ષણની ગેરંટી હોય, ઘરની ગેરંટી હોય કે પછી એજ્યુકેશનની ગેરંટી હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગેરંટી હોય, મોદી સરકારની ગેરંટી છે વિકસિત ભારત યાત્રા નો જ્યારે રથ વિકાસ રથ નીકળ્યો ત્યારે એ રથનું નામ પણ મોદીજીનો ગેરંટીનો રથ બની ગયો। ત્યારે ચોક્કસ કહીશ કે લોકસભાના ઇલેક્શનમાં લોકો જ પોતાની જાતે જેમને પોતાના હૃદય સમ્રાટ તરીકે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તો એમને ફરી વખત આપણા પ્રધાનમંત્રી તરીકે ફરી વખત બિરાજવાના છે અને એ ચોક્કસ વિશ્વમાં ભારત દેશ એ ત્રીજી મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે। સાથે સાથે ભગવાન શ્રી રામને પણ નિજ મંદિરે પરત આવવાના છે। 550 વર્ષ પછી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે જ વિશ્વના કોઈ દેશ પાસે આપણા જેવા પ્રધાનમંત્રી નથી, કારણ કે નહીં માત્ર વિકાસને ગતિ કરવી પરંતુ આપણી ભારતની સંસ્કૃતિ, પરંપરા અને ધરોહરને પણ જાળવી અને ભારતીયતાને અને હિન્દુત્વને કંઈક અલગ ઊંચું અનેરું સ્થાન આપી અને એ આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું કર્મ અને એમનું એ ધર્મ રહ્યો છે। ત્યારે પ્રત્યેક નાગરિક એમની સાથે જ છે અને લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ ઝળહળતી વિજય પ્રાપ્ત થશે જ। બિલકુલ દી, તમે શું કહેશો? અત્યાર સુધી એવું હતું કે તમે પતંગ ચગાવતા હતા, પિંકીબેન ફિરકો પકડતા હતા, હવે આખી પરિસ્થિતિ આખી અલગ છે। હલો, એટલે એ જે ફિરકો પકડવાનો બી જે આનંદ છે ને એ એક અલગ જ આનંદ છે। અને જનરલી તો અત્યારે લગી શું છે કે પતંગ ચગાવતા હોય એને પણ પતંગ ચગાવવાનો શોખ તો છે જ, ઘણો શોખ છે। અને અમે તો સિટીમાં રહેલા જે વર્ષોથી એટલે પતંગનો ઘણો બધો શોખ છે। પણ જે ફિરકો પકડવાની જે મજા છે, એકબીજા પ્રત્યેની લાગણી, એકબીજા પ્રત્યેનો જે અમારો પ્રેમ છે એ વસ્તુ એક છે। તો આ હતા પિંકીબેન સોનીના હસબન્ડ। ખાસ કરીને વાત કરીએ તો મેયર છે એટલે સ્વાભાવિક છે કે સતત પોતે વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે તહેવાર ટાણે જે એવો અવસર આવતો હોય છે કે પરિવાર સાથે જે છે તહેવારની ઉજવણી કરી શકાય। ત્યારે વડોદરા શહેરના જે મેયર છે પિંકીબેન સોની, તેઓ આજની જે ઉત્તરાયણ છે તે પોતાના પરિવાર સાથે મનાવી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।
એ તમામ ખર્ચ કર્યા બાદ પણ 8 થી 10 લાખ રૂપિયા મળતા હતા. બીજી તરફ કબૂતરબાજીમાં 14 એજન્ટોના નામ ખુલ્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એજન્ટોના ઘરે પહોંચી હતી. કડી, કલોલ, ગાંધીનગર, અમદાવાદમાં રહેતા એજન્ટના ઘરે પહોંચી હતી. એજન્ટના પરિવારજનો કેમેરા સામે ગોળ ગોળ જવાબ આપતા હતા અને એજન્ટનું નહીં પરંતુ અન્ય કોઈ કામ કરતા હોવાનું રટણ રટ્યું હતું. તો અમુક એજન્ટના પરિવારે તો કંઈ બોલવાનો જ ઇનકાર કરી દીધો. તો અમુક એજન્ટ પરિવાર સાથે જ ઘર બંધ કરી ગાયબ થઈ ગયા હતા. ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ ઠલવાયો છે. ખટારા મોઢે દારૂ ઠલવાઈ રહ્યો હોવાનો આ બોલતો પુરાવો છે. ખેડામાં તો બુટલેગરોએ હદ કરી નાખી. ખેડામાં દારૂબંધીની લીરે લીરા ઉડતા જોવા મળ્યા. ખેડાના કમળામાં દારૂ કટિંગ સમયે જ પોલીસે દરોડા પાડી બુટલેગરોના હોશ ઉડાડી નાખ્યા. નડિયાદના કમળામાં દારૂના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું અને તે જ સમયે પોલીસે દરોડા પાડ્યા હતા, જેના કારણે બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ. દરોડામાં ખેડા અને આણંદના 17 બુટલેગરો સહિત કુલ 19 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે, જ્યારે મુકેશ ઉર્ફે ભુરિયા નામના આરોપીની ધરપકડ થઈ છે. પોલીસના મતે વોન્ટેડ બુટલેગર મુન્ના પઠાણ અને ફિરોઝે દારૂ મંગાવ્યો હતો. તે સમયે એલસીબીને બાતમી મળી હતી અને કટિંગ સમયે જ દરોડો પાડ્યો હતો. બુટલેગરોએ લોખંડના સમણની આડમાં દારૂનો જથ્થો ઘુસાડ્યો હતો. આ દરોડામાં કન્ટેનરમાં ભરેલા સામાન અને એક પિકઅપ ડાલુ સહિત કુલ 22.50 લાખનો મુદ્દામાલ પકડાયો હતો. વલસાડમાં કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. આ વખતે ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરો એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી. નાગેશ્વર મોબાઈલ નામની આ દુકાનને નિશાન બનાવી તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ પલવારમાં જ એક પછી એક રૂપિયા 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શટર ઊંચું કરી તસ્કરો દુકાનમાં પ્રવેશે છે. દુકાનીધારીઓએ પ્રવેશી દુકાનના ખાના ખોલી મોબાઈલની ચોરી કરી લીધી. આથી પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. આમ કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી પોલીસની ઠંડી ઉડાવી રહ્યા છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ 2 તસ્કર મોબાઈલની દુકાનના ખૂણે ખૂણે ફરે છે અને ત્યારબાદ 3 લાખથી વધુની કિંમતના મોંઘી બ્રાન્ડના મોબાઈલોની ચોરી કરી ફરાર થઈ જાય છે. નવસારીના ગણદેવી 4 રસ્તા નજીક ટ્રક પલટી. શુગર ફેક્ટરીથી સામાન ભરીને કીમ જતી ટ્રક અચાનક પલટી જતા દોડધામ. સર્કલ પર વળાંક લેતા સમયે બનેલી દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સદનસીબે ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ. જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનાર યુવકની શાન ઠેકાણે આવી. પોલીસે બેફામ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવ્યું. સાંકડી ગલીમાં જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો શખ્સ, જેનો વિડીયો વાયરલ થતા પોલીસે યુવક પાસે માફી મંગાવી. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાંથી જીરુની ચોરી. શેડ નંબર 5માં રાખેલા જીરુના 6 બાચકાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. 1 લાખની કિંમતના જીરુની ચોરીને લઈને કાર્યવાહી હાથ ધરાઈ.